પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે આ સમયના માટે. ભલાવ દેવ તમને અને મને ખૂબ પ્રેમ કરે છે. અમે આ પૃથ્વી પર જો આપણે જ્યારે જીવી રહ્યા છે ને ત્યારે આપણે એક બાબતને સમજવી બહુ જરૂરી છે. દેવ મને પ્રેમ કરે છે અને એટલા માટે જ્યારે પ્રભુ આપણને એ રીતે પ્રેમ કરી રહ્યા છે, તેમનો અગાપે પ્રેમ છે આપણા ઉપર, તો એ દેવની નજર તમારા મારા ઉપર છે. અને દેવ એવું ચાહે છે કે આ પૃથ્વી ઉપર આપણે તેમના પ્રેમનો અનુભવ કરીએ, તેમની ભલાઈનો અનુભવ કરીએ, તેમની કૃપાનો અનુભવ કરીએ. અને આ પૃથ્વી પર જે દેવે આપણને એક જ વખતનું જીવન આપ્યું છે તેમાં આપણે તેમને વધારે મજબૂતાઈથી ઓળખીએ અને સાથે તે આપણા જીવનોમાં જે કાર્ય કરવા માગે છે, આપણને જે આશીર્વાદો આપવા માગે છે તે આપણે જોઈએ અને પામીએ. અને એટલા માટે આજે હું શાસ્ત્રોમાંથી એક વાત તરફ તમારું ધ્યાન દોરવા માગું છું. બહુ અદ્ભુત વચન છે. યહોશુઆનું પુસ્તક, તેનો 6થો અધ્યાય અને 1લી કલમથી આગળ. હવે ઇઝરાયલ પુત્રોને લીધે યરીખોને સમૂળગું બંધ કરી દેવામાં આવ્યું હતું. કોઈ તેની બહાર આવતું નહીં, તેમજ કોઈ માહે જતું નહીં. અહીંયા યરીખોની વાત છે. અને આપણે જાણીએ છીએ યરીખોના કોટ વિશે. આપણે અવારનવાર આ બધી વાતો વાંચી છે, સાંભળી છે. પણ આપણે જોઈએ તો તેની પાછળ બહુ મોટો એક પર્પઝ રહેલો છે કે જ્યારે ઇઝરાયેલી લોકો તેમની મુસાફરીમાં આગળ વધી રહ્યા છે અને યરીખો શહેર, બાઇબલમાં જ્યાં નગર શબ્દ છે ને ત્યાં અંગ્રેજી બાઇબલમાં સિટી છે, શહેર છે. એમ કે યરીખો શહેરનો હવે તેઓએ કબજો કરવાનો છે, કે યરીખો શહેર જીતી લેવાનું છે. પણ યરીખો શહેરને કહે છે કે ઇઝરાયેલી લોકોના લીધે બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે એ સમયોમાં એવું હતું કે જે શહેર હોય એ શહેરની ચારે બાજુ કોટ હોય. જેમ આપણે જોઈએ છીએ નહેમ્યાના પુસ્તકમાં યરુશલેમની આસપાસ કોટ હતો, કે એ કોટ એ લોકો એક પોતાના પ્રોટેક્શનના માટે બનાવતા હતા. અને એ જ રીતે અહીંયા જે યરીખો શહેર છે એ યરીખો શહેરની ચારે બાજુ બહુ મોટો કોટ છે. એ કોટ એટલો બધો મોટો અને એટલો બધો ઊંચો હતો, એટલો બધો પહોળો હતો કે 2 રથ, જે રથ આવે ને આપણે અત્યારે જ્યારે મેરેજ હોય તો બગી કરાવીએ છીએ, આગળ 2 ઘોડા હોય ને પછી જતા હોય, એ રીતે એટલા મોટા 2 રથ એ કોટ ઉપર દોડી શકે એટલો પહોળો એ કોટ હતો. અને કહે છે કે ઇઝરાયેલી લોકોના લીધે એ કહે છે કે કોટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવેલો. હવે અહીંયા ઇઝરાયેલી લોકો આવીને ઊભા છે. એક કોટ છે જે તેમના માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ શું બન્યું આપણે જોઈએ. 10મી કલમ. અને યહોશુઆએ લોકોને એવી આજ્ઞા કરી કે હું તમને હોકારો કરવાનું કહું તે દિવસ સુધી તમે હોકારો કરશોમાં ને તમારી વાણી સંભળાવા દેશોમાં તમારા મોંમાંથી એકે શબ્દ નીકળે નહીં. પછી 14મી કલમ, ધ્યાનથી સાંભળજો, બહુ સરસ છે. બાઇબલના વચનોનું આપણને નોલેજ હોવું જોઈએ વાલાઓ. કેમ કે હોશિયાર 4:6માં એવું લખ્યું છે, મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે. જ્યારે બાઇબલ મારા લોકની વાત કરે ને ત્યારે આપણી વાત છે, વિશ્વાસોની વાત ત્યાં કરવામાં આવી છે. યહોશુઆ 6થો અધ્યાય અને 14મી કલમ. બીજે દિવસે તેઓ નગરની એકવાર પ્રદક્ષિણા કરીને છાવણીમાં પાછા આવ્યા. એ પ્રમાણે તેઓએ 6 દિવસ કર્યું. 15મી કલમ. અને 7મે દિવસે એમ થયું કે સવાર થતાં જ તેઓ વહેલા ઉઠીને તે જ રીતે નગરની 7 વાર પ્રદક્ષિણા કરી. ફક્ત તે જ દિવસે તેઓએ નગરની 7 વાર પ્રદક્ષિણા કરી. હવે આખી સિચ્યુએશન આપણે જાણીએ, કોટ છે, ચારે બાજુ યરીખો ઇઝરાયેલી લોકો કહે છે કે ફરી રહ્યા છે, પ્રદક્ષિણા કરી રહ્યા છે. પહેલાં દેવે એમને કહું, તમારામાંનો એક વ્યક્તિ કોઈ કશું બોલે નહીં, કીપ મમ, સાયલન્ટ, કશો અવાજ ના આવવો જોઈએ, કોઈ વ્યક્તિ એક શબ્દ બોલવાનું નહીં. કહે છે કે એક દિવસ ઉઠ્યા, એક વખત રાઉન્ડ માર્યો, બીજા દિવસે ટોટલ 6 દિવસ સુધી એમણે 6 વાર એવી રીતે રાઉન્ડ માર્યા. અને 7મા દિવસે 7મી વાર કહે છે કે 7 વખત તેમણે રાઉન્ડ માર્યા. અને ત્યારબાદ તેમણે જોરથી કહે છે કે હોકારો કર્યો, અવાજ કર્યો. અને કોટ આપણે જો જોઈએ તો અહીંયા લખ્યું છે 20મી કલમમાં, ત્યારે લોકોએ હોકારો કર્યો અને યાજકોએ રણશિંગડા વગાડ્યા. એને એમ થયું કે લોકોએ રણશિંગડાનો સાથ સાંભળતા જ ઘાંટો પાડીને મોટો હોકારો કર્યો. ત્યારે કોટ એમને એમ તૂટી પડ્યો. હાલેલુયા. અને લોકો અંદર જતા રહ્યા. પ્રભુની સ્તુતિ કરીએ છીએ વાલાઓ આ બધી બાબતોના માટે. બાઇબલ એ ચમત્કારોથી ભરાયેલું પુસ્તક છે. બાઇબલ એક એવું પુસ્તક છે જે શીખવે છે કે દેવે પોતાના લોકો માટે કેટલું અદ્ભુત કાર્ય કર્યું. અને વાલાઓ, જે દેવે એ ઇઝરાયેલી લોકો માટે અદ્ભુત કાર્ય કર્યું ને એ જ દેવ તમારે અને મારા માટે પણ અદ્ભુત કાર્ય કરશે. એ જ દેવ આપણને આ રીતે વિજય આપશે. એ જ દેવ આપણને આશીર્વાદિત કરશે. કેમ કે એ દેવ કદી બદલાતા નથી અને એ લોકોને જેટલો પ્રેમ કરતા હતા તેનો અને
અને તેના કરતાં વિશેષ પ્રેમ દેવ આપણને કરે છે, કેમ કે એ લોકો જૂના કરારમાં હતા, આપણે નવા કરારમાં છે, કૃપાના કરારમાં આપણે આવેલા છે. સો વાલાઓ, દેવે તેમના માટે જે કર્યું ને એ દેવ તમારા મારા માટે પણ કરશે. હવે આપણે જોઈએ તેમણે શું કર્યું, રાઈટ. એટલે કે કોટ, યરીખોના નામનો મતલબ એવો થાય છે ચંદ્રદેવની નગરી. એક મૂર્તિપૂજક શહેર છે કે જે લોકો એક ચંદ્રદેવ જે છે, ચંદ્રની પૂજા કરી રહ્યા છે, તેની આરાધના કરી રહ્યા છે, એ ચંદ્રદેવની નગરી, રાઈટ. અને એ લોકો ત્યાં છે, કોટ છે. અને એ જ રીતે જેમ ઇઝરાયેલી લોકોને જે વારસો મળવાનો હતો, યરીખો શહેર એ તેમનો વારસો હતો, એ વારસો ના મળે એની માટે જે કોટ હતો એ કોટ દેવે તોડી પાડ્યો. તે જ રીતે વાલાઓ, તમે ને હું, બાઇબલ આપણને એવું શીખવે છે રોમન 8માં કે તમે ને હું વારસદાર છીએ. અને આપણા માટે દેવે જે વારસો રાખી મૂક્યો છે એ વારસો આપણને ના મળે એ માટે શૈતાન કામ કરતો હોય છે, એ માટે આપણી આળસ કામ કરતી હોય છે, એ માટે આપણી આત્મિક બેદરકારી કામ કરતી હોય છે, એ માટે આપણા શબ્દો કામ કરતા હોય છે, એ માટે આપણે કયા સર્કલમાં છે એ કામ કરતું હોય છે, એ માટે વચનોની અજ્ઞાનતા કામ કરતી હોય છે. અહીંયા જો આપણે જોઈએ 6 અધ્યાયની બીજી કલમ, અને યહોવાએ યહોશુઆને કહ્યું કે જો મેં યરીખોને તેનો રાજા તથા શૂરવીર પુરુષો તારા હાથમાં આપ્યા છે, હજુ તો એ લોકોએ કશું જ કર્યું નહોતું, કોટની એક કાંકરી નહોતી ખરી, એ પહેલાં દેવે એમ કહું મેં બધું તને આપી દીધું છે. વાલાઓ, દેવ વિશ્વાસના દેવ છે, એ પરિસ્થિતિને પેલે પાર જોનારા દેવ છે. અને દેવ એવું ચાહે છે કે તેમના બાળકો પણ તેવા જ બને, પરિસ્થિતિને પેલે પાર જોનારા. અને એટલા માટે વાલાઓ, આજે વચન દ્વારા દેવ તમને અને મને કહી રહ્યા છે, કોટોને તોડી પાડો, અવરોધોને તોડી પાડો. આજે તમે આગળ વધવા માંગો છો ત્યારે તમારી સામે કોઈક એવી પરિસ્થિતિ છે જેમાં તમને નિષ્ફળતાનો અનુભવ થઈ રહ્યો છે, વાલાઓ, એ નિષ્ફળતાના કોટને તોડી પાડો. તમે બીમાર છો તો બીમારીના કોટો તોડી પાડો. તમે આર્થિક અગવડમાં જીવો છો, આર્થિક રીતે તમે સંકળામણમાં જીવો છો, તંગીમાં જીવો છો, તો એને કોટ તરીકે જુઓ જેને તમારે તોડી પાડવાનો છે. કોટ એટલે કે એક અવરોધ છે. આજે તમે તમારા જીવનમાં સફળ થવા માગો છો, દરેક માણસ સફળ થવા માગતો હોય છે, પણ ઘણી બધી વાર શું થાય છે કે પરિસ્થિતિમાં કશું હલનચલન થતું નથી. અને એટલા માટે માણસો સમટાઈમ નેગેટિવ બનતા હોય છે, ખોટી દિશા પકડતા હોય છે, શોર્ટકટ અપનાવતા હોય છે. ત્યારે આ બાબત આપણે સમજવાની જરૂરિયાત છે, અવરોધોને તોડવા. આજે તમે બીમાર છો તો બીમારીને તોડી નાખો વાળાઓ. એ બીમારીને બીજી બાજુ, જ્યાં યરીખોનો કોટ હતો એની બીજી બાજુ ભરપૂર શહેર હતું, ભરપૂરીપણાના આશીર્વાદો હતા. એ જ રીતે તમે આજે બીમાર છો ને તો એ બીમારીના કોટને તોડો, એ અવરોધને તોડો. કારણ કે એ બીમારીને પહેલે ભાર તમારું સાજાપણું રહેલું છે, તમારું સાજાપણું રહેલું છે. તમે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છો. તમે આજે કદાચ કોઈ કામ શરૂ કરવા માગો છો, જોબ કરવા માગો છો, મેળ પડતો નથી, બિઝનેસ શરૂ કરો છો, સફળતા મળતી નથી, એ બિઝનેસ એક્સપાન્ડ થતો નથી. એને અવરોધ તરીકે જુઓ કે મારે આ અવરોધ તોડવાનો છે. કારણ કે દેવે તમને ને મને ઉત્પત્તિના પહેલા અધ્યાયની 28મી કલમમાં સૌથી પહેલો આશીર્વાદ આપ્યો, સફળ થાવ અને વધો. સો તમે ને હું સફળ થવા માટે છે અને વધવા માટે છે. ત્યારે આપણને સફળ થતા અને વધતા અટકાવતી દરેક બાબતોને આપણે એક અવરોધ તરીકે જોવું બહુ જરૂરી છે. ઘણા લોકો એમ કે આપણા નસીબમાં હોય તો મળે, કિસ્મતમાં નહીં લખ્યું હોય. અરે આ નસીબ અને કિસ્મતની બધી વાતો કાયરોની છે. આ બધું આપણું કામ નથી. આપણે વિશ્વાસના માણસો છે, આપણે દેવના માણસો છે. અને આપણે વિશ્વાસ નસીબ કુદરતમાં નથી માનતા, આપણે ફક્ત દેવમાં માનીએ છીએ, વચનમાં માનીએ છીએ. અને એટલા માટે વાલાઓ, ઊભા થાવ. બીમાર છો, બીમારીમાં ના જીવો. તમારા ઘરનું વાતાવરણમાં બીમારી છે, બીમારીમાં ના જીવો. ઊભા થાવ અને ઈસુ ખ્રિસ્તના નામમાં એ બીમારીના કોટો તોડી નાખો. હું તમને ઇન્ટરેસ્ટિંગ વાત કરું, બહુ સરસ વાત છે, ધ્યાનથી સાંભળજો. 6 અધ્યાયની 10મી કલમ, બહુ જોરદાર વાત છે. અને યહોશુઆએ લોકોને એવી આજ્ઞા કરી કે હું તમને હોકારો કરવાનું કહું તે દિવસ સુધી તમે હોકારો કરશો માં, તમારી વાણી સાંભળવા દેશો માં, તમારા મોંમાંથી એકે શબ્દ નીકળે નહીં. હાલેલુયા. યહોશુઆએ શું કહું કે તમારા મોંમાંથી એક પણ શબ્દ નીકળે નહીં. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એટલા માટે ઇન્ટરેસ્ટિંગ છે કે એ કોટ તૂટ્યો એ કે તમારે કશું બોલવાનું નહીં, રાઈટ. એ કોટ, જૂના કરારના કોટ તૂટ્યા કે છે કે તમારે કશું બોલવાનું નહીં. આજે નવા કરારમાં જો તમારે તમારા જીવનમાં આવેલા કોટો તોડવા છે, અવરોધો તોડવા છે ને, તો ચૂપ રહેશો નહીં, ચૂપ રહેશો નહીં,
ચૂપ રહેશો નહીં, બોલો વાલાઓ, બોલો. બીમારીને એમ કહો, પ્રભુ ઈસુના નામમાં બીમારી મારા ઘરમાંથી બહાર નીકળી જા, મારા શરીરમાંથી બહાર નીકળી જા. બોલો. બોલશો તો અવરોધો દૂર થશે, કેમ કે દેવે આપણને આ અધિકાર આપ્યો છે, દેવે આપણને આ પરાક્રમ આપ્યું છે. તમે જેવું બોલશો તેવું થશે, કેમ કે હવે આપણને ચૂપ રહેવાનું કહ્યું નથી. પ્રભુ ઈસુએ જેમ સમુદ્રને શાંત કર્યો, એ તોફાનને શાંત કર્યું, એમ વાલાઓ તમારે ને મારે વિશ્વાસથી બોલવાનું છે અને અવરોધો તોડવાના છે. એક વસ્તુ સમજો, શેતાન તો કામ કરવાનું વાલાઓ, આપણે કંઈ ગભરાવાની જરૂર નથી. હવે એક જગ્યાએ એક વ્યક્તિનું ભૂત વળગેલું અને પ્રાર્થના કરવા માટે ગયા, તો પેલા અમુક લોકો હોય ને ત્યાં, સાહેબ સાચવજો હો. મેં કીધું કેમ? તો કે એનું ભૂત વળગ્યું છે એટલા માટે. તો મેં કીધું મને તો કોઈ તકલીફ પડવાની નથી. મેં કીધું કેમ કે મને તો પ્રભુ મારી સાથે છે, પ્રભુ મારું રક્ષણ કરે છે. તો કે ના સાહેબ, શેતાન તો બહુ ખતરનાક. મેં કીધું આ ખબર ને કયું બાઇબલ લઈને ફરે છે આ લોકો. શેતાનને ખતરનાક બનાવી દીધો, શેતાનને મોટો બનાવી દીધો. બાઇબલ એમ કહે છે, લૂકની સુવાર્તા 10મા અધ્યાયની 19મી કલમમાં, શેતાન શત્રુના તમામ પરાક્રમ પર હું તને અધિકાર આપું છું, તને કશાથી ઈજા થશે નહીં. હાલેલુયા. વાલાઓ, શેતાન શત્રુના તમામ પરાક્રમ પર, થોડા ઘણા નહીં, તમામ પરાક્રમ પર તમને ને મને અધિકાર આપ્યો છે. પછી આગળ લખ્યું છે, અને તને કશાથી ઈજા થશે નહીં. વાલાઓ, એ જ કોઈ પણ જગ્યાએ ગયા હોય, અમુક લોકો બીતા હોય ભૂતકાળ કે તમારા પર એટેક કરે. આ મારું બાઇબલ એમ કે છે, તમને કશાથી ઈજા થશે નહીં. રોમન 16:20 લખ્યું છે, હવે શાંતિદાતા દેવ શેતાનને તમારા પગ નીચે છૂંદી નખાવશે. આમેન. સો લોકો શેતાનને મોટો બનાવે છે, જેને આપણા પગ નીચે છૂંદવા માટે છે તેને મોટો બનાવે છે. પણ શેતાન મોટો નથી, પણ તેની યોજનાઓ સમજવી બહુ જરૂરી છે. એટલા માટે પાઉલ કરંથીના પત્રમાં લખે છે, તમે તેની કુલ યુક્તિઓથી અજાણ્યા ન રહો. શેતાન શું કરશે વખત? ઈંટ મૂકશે. કોટ શેનાથી બને? ઈંટથી બને ને. એક ઈંટ મૂકી, બીમારીની ઈંટ મૂકી, ગરીબીની ઈંટ મૂકી, વ્યસનની ઈંટ મૂકી, પ્રશ્નોની ઈંટ મૂકી, નિષ્ફળતાની, અને ઈંટ મૂકતો ગો કોટ બનાવતો ગો. આ બાજુ દિવાલ ખરી, જેમ ચારે બાજુ દિવાલ હોય, આ મારું સેન્ટર છે, ચારે બાજુ દિવાલ છે, ઉપર છત છે, અને ચારે બાજુ અહીંયા તો દરવાજો છે અંદર આવવા માટે, બરાબર. પણ શેતાન શું કરે છે ખબર વાલો? શેતાન જે કોટ બનાવે ને, એમાં ચારે બાજુથી બધું બંધ હોય, કશું આવી શકે નહીં, અને ચારે બાજુથી બધું બંધ કરી અને વચ્ચે માણસને મૂકી દેશે. એટલે માણસને આમ બી દિવાલ જ દેખાય, આમ બી અવરોધ જ દેખાય, આમ બી બધી જગ્યાએ અવરોધ દેખાય. શેતાન આ રીતે કામ કરતો હોય છે. પણ જ્યારે તમે ઊભા થાવ છો ને, વિશ્વાસથી બોલવાની શરૂઆત કરો છો. બીમારીમાં છો તો ઈસુના સ્વરમાં હું સાજાપણું પામેલો છું. આર્થિક તંગીમાં છો કે યહોવાએ મને ભરપૂર આશીર્વાદો આપ્યા છે, યહોવાએ મને ભરપૂર જીવનના આશીર્વાદો આપ્યા છે. નિષ્ફળતાનો અનુભવ કરી રહ્યા છો તો વચન તમે બોલો છો કે પ્રભુએ મને સફળ થવાનો આશીર્વાદ આપ્યો છે, હું સફળ થવા માટે છું. ભલાઓ, અવરોધો તોડી નાખો, એ કોટોને તોડી નાખો. એ કોટોને પહેલે પાર તમારો વારસો છે, તમારા આશીર્વાદો છે, તમારું સાજાપણું છે, તમારી સફળતા છે, તમારા બ્રેકથ્રુ છે, તમારી તંદુરસ્તી રહેલી છે, તમારા બાળકો માટેનું ભવિષ્ય રહ્યું છે. એ કોટોને પહેલે પાર. અને એટલા માટે કોઈ પ્રશ્ન આવીને ઊભો રહે ને તો બિલકુલ ગભરાશો નહીં. એવું સમજી જજો, બસ આપણા આશીર્વાદનો સમય આવી ગયો, મારી સફળતાનો સમય આવી ગયો. એ જે બાબતો આવીને એને એક આ તો મારા જીવનમાં આવું જ બને છે, બોલો કંઈ કામ કરું સફળ થતું જ નહીં, આમ થાય છે, એ બધી વાતો ના કરશો. આગળ વધો, કોટો તોડી નાખો, અવરોધો તોડી નાખો, કારણ કે કોટોને પહેલો ભાર તમારા માટે સફળતા છે. હલાવ, આ જીવન છે, વિશ્વાસી જીવન છે. દેવ બદલાતા નથી, પેલો શેતાને બદલાતો નથી, અને તમે હું છે. દેવ તરફ આપણે છે, દેવ આપણી તરફ છે. આપણે એ સૈન્યના માણસો છે, જેનો સેનાપતિ વિજેતા છે, જેના અગ્રેસર છે ઈસુ ખ્રિસ્ત. આપણે એમની ટીમમાં જોડાયા છે. આમેન. શું આપણે કોઈ વાતથી ગભરાવાની જરૂર નથી, પણ તમારે અધિકાર લેવાની જરૂરિયાત છે. આપણે અધિકાર લેવાની જરૂરિયાત છે. પરિસ્થિતિ છે, ચલાવી ના લેશો, એ પરિસ્થિતિ તોડી નાખો, એ અવરોધો તોડી નાખો, એ બંધનો તોડી નાખો. પ્રભુ જબરજસ્ત બ્લેસિંગ તમને આપશે. પ્રભુ ભરપૂરીપણામાં તમને આશીર્વાદિત કરશે, અને બહુ મોટી બાબતો તમારા જીવનમાં બનશે. વાલા, દેવ મોટા દેવ છે. ઉત્પત્તિથી પ્રકટીકરણ શું બતાવે છે? દેવ બહુ મોટા દેવ છે. એ નાના સુના દેવ નથી. માણસોએ નાના બનાવી દીધા, બાકી દેવ તો બહુ મોટા છે. અને એટલા માટે તમે મોટા દેવને જુઓ. તમારા અવરોધો તોડી નાખો વાલાઓ, પરિસ્થિતિઓ તોડી નાખો. બોલો ઈસુના નામમાં. અહીંયા કે એક શબ્દ બોલવો નહીં, અને નવા કરાવમાં કે ચૂપ રહેશો નહીં. ચૂપ બોલો. તમે જેવું બોલશો તેવું તમારા જીવનમાં બનશે. હું તમને વચન વાંચું, પછી પ્રાર્થના કરીએ આપણે, રાઈટ? હા, બહુ જોરદાર વચન છે આ. વચન તો હું વારંવાર વાંચું છું, અને મારો વિચાર એક એવો પણ છે કે હું આ વચનને કંઈક મોટી રીતે
તૈયાર કરાવું એને અને પછી લોકોના સુધી મોકલું, ડિસ્ટ્રીબ્યુટ કરું, એક એ બનાવીને સ્ટીકર જેવું. માર્કની સુવાર્તા 11મો અધ્યાય 23મી કલમ, શાંતિથી સાંભળજો. ત્યાં લખ્યું છે, કેમ કે હું તમને ખચિત કહું છું કે જે કોઈ આ પર્વતને એમ કહે કે ખસેડાઈ જાય અને સમુદ્રમાં નંખા અને પોતાના હૃદયમાં શંકા ન લાવતા વિશ્વાસ રાખશે. હવે સાંભળો કે જે હું કહું છું તે થશે તો તેના માટે થશે. આમેન. કે હું જે કહું છું તે થશે. હવે વાલાઓ, આ તમારી મારી વાત છે, આ તમારી મારી વાત છે. આ પાઉલ પિતરના માટે જ નથી, આ કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જ નથી, કે આ યહોશુઆએ કહું સૂર્ય તું આથમીશ નહીં, ચંદ્ર તું ઉગીશ નહીં, તેમના માટે જ નથી. એલિયાએ આવીને એમ કહું કે જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી વરસાદ નહીં પડે, એ તેમના માટે જ નથી, એ તમારા માટે છે, એ મારા માટે છે. આ અધિકાર દેવે તમને અને મને આપ્યો છે. આ કોટોને તોડવાનો અધિકાર દેવે તમને અને મને આપ્યો છે. અહીંયા લખ્યું છે, જે એવું વિશ્વાસ રાખશે હું જે કહું છું તે થશે તો તેના માટે તે થશે. હાલેલુયા. આટલું મોટું અશ્યોરન્સ દેવે આપ્યું છે, તો પછી આપણે આપણી પરિસ્થિતિઓમાં નબળા ને લાચાર ને દુઃખી બનીને બેસી રહેવાનું, આખી દુનિયાનો બોજ મારા પર આવી ગયો છે, સારી દુનિયા કા બોજ હમ ઉઠાતે હે, એવી જિંદગી ના જીવશો. કારણ કે જેમણે બોજ ઉઠાવવાનો હતો ને એ આલાનો ઉભા લાકડે ઉઠાવી લીધો છે અને આપણે આપણો બોજો તેમને આપવાનો છે. હાલેલુયા. હું જે કહું છું તે થશે. વાલા ઊભા થાવ, આજે ઊભા થાવ. આજે હું ઘણી વાર પ્રભુને એમ કહું, પ્રભુ તારણ માટે એવું લખ્યું છે કે હાલ જ માન્ય કાળ છે, તો આશીર્વાદો માટે કેમ વરસો, સફળતા માટે કેમ વરસો, સાજાપણા માટે કેમ વરસો, બ્રેક થ્રુ માટે કેમ વરસો, આજે કેમ નહીં? હાલ જ માન્ય કાળ તો હાલ જ છુટકારો, હાલ જ આશીર્વાદો, હાલ જ સફળતા. પ્રભુ આ સમયોમાં નવા દ્વારો તમે ખોલો, આ સમયોમાં પરિસ્થિતિ બદલો અને વાલાઓ બધું પ્રભુ નવું બનાવશે. એ નવું બનાવવા બેઠા છે, એ બધું નવું બનાવવા બેઠા છે. આમેન. કે જો હું નવા આકાશ નવા પૃથ્વી બનાવી રહ્યો છું અને દેવ નવા આકાશ નવા પૃથ્વી બનાવી રહ્યા છે, તો એમની જે ક્રિએશન છે શું એમને જૂનું જૂનું રાખશે? શું તમને મને દેવ જૂના રાખશે? શું તમારી મારી પરિસ્થિતિઓ જૂની રાખશે? વર્ષો સુધી જીવીએ ત્યાં સુધી એક પાંદડું હલતું નથી ઘણા લોકોના જીવનોમાં. કેમ? બિકોઝ એ લોકો આ સત્ય સમજી શકતા નથી. અવરોધો તોડવાની જરૂરિયાત છે. આવો પ્રાર્થના કરીએ અને અવરોધોને તોડીએ. હું તમને ચોક્કસ ખાતરી આપું છું, આ પ્રાર્થના આપણે જે કરી રહ્યા છે એ તમારા જીવનોમાં બ્રેક થ્રુ લઈ આવશે, તમારા જીવનોમાં આશીર્વાદો લઈ આવશે. અને અત્યાર સુધી જે પરિસ્થિતિમાં કંઈ બન્યું નથી ને ત્યાં બહુ જબરજસ્ત પરિણામ આવશે. હાલેલુયા. આવો પ્રાર્થના કરી. દયાળુ પ્રભુ, અમે તમારી પાસે આ સમય આવીએ છીએ. એ યરીખોનો કોટ, એ જે તમારા લોકોનો વારસો હતો, એ વારસો પામતા અટકાવનારી બાબતો હતી. અને એટલા માટે પ્રભુ આજે પણ એવા કોટો હોય છે, એવા અવરોધો હોય છે જે તમારા બાળકોને તેમનો વારસો પામતા અટકાવે છે. પ્રભુ શૈતાન આવીને અવરોધો ઊભા કરે છે, શૈતાન આવીને કોટો ઊભા કરે છે, પરિસ્થિતિઓ કોટો ઊભા કરે છે. ઘણી બધી વાર અમે અમારા શબ્દો દ્વારા કોટો ઊભા કરીએ છીએ અને આવું ઘણું બધું અમે કરતા હોઈએ છીએ પ્રભુ. પણ આજે ખાસ પ્રાર્થના છે, જ્યારે તમારું વચન આવે છે, તમારું વચન એમ કહે છે કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું હોતું નથી. અને આજે પણ અમારી મધ્ય જે તમારું વચન આવ્યું છે યહોશુઆના પુસ્તકમાંથી, એ વચન પણ પરાક્રમ વગરનું નથી. ત્યારે ઈશ્વર પિતા, હું ખાસ પ્રાર્થના કરું છું આ ભલાઓના માટે. તમારું પવિત્ર લોહી હું તેમના આત્મા પ્રાણ શરીર ઉપર છાંટું છું, તેમના ઘરો ઉપર છાંટું છું, તેમના ઘરના વાતાવરણ પર છાંટું છું, તેમની પરિસ્થિતિઓ પર છાંટું છું, તેમની તંદુરસ્તી પર છાંટું છું, તેમના આત્મિક જીવન પર છાંટું છું, તેમના ફાઇનાન્સ ઉપર છાંટું છું, તેમના બાળકો ઉપર છાંટું છું, તેમની જોબ ઉપર, તેમના બિઝનેસ ઉપર, તેમના સગડી બાબતો ઉપર છાંટું છું, તેમના સંબંધો ઉપર છાંટું છું. અને શું ખ્રિસ્તના નામમાં કહું છું, જે કંઈ અવરોધો છે એ તૂટી જાઓ. પ્રભુ ઈસુના નામમાં અવરોધો તૂટી જાઓ. પ્રભુ ઈસુના નામમાં દરેક કોટો તૂટી જાઓ, દરેક કોટો તૂટી જાઓ. બીમારીના કોટો તૂટી જાઓ, ગરીબીના કોટો તૂટી જાઓ, નિષ્ફળતાના કોટો તૂટી જાઓ. એ સંબંધોમાં જે એકતા નથી એ કોટો તૂટી જાઓ. એ તેમના ઘરોમાંથી વ્યસનોના કોટો તૂટી જાઓ. પ્રભુ ઈસુના નામમાં તૂટી જાઓ. એ લોકો જે સેવા કરી રહ્યા છે, આગળ વધવા માંગે છે પણ આગળ વધી શકતા નથી, ત્યારે એ તેમની સેવા ઉપરના કોટો તૂટી જાઓ. પ્રભુ ઈસુના નામમાં એ કોટો તૂટી જાઓ. આ સમયમાં એ કોટો તૂટી જાઓ. ઈસુના લોહીમાં તૂટી જાઓ. પ્રભુ તમારું પરાક્રમ તમે આવવા દો, તમારું સામર્થ્ય તમે આવવા દો. એ તેમના હૃદયો પર કોટો છે, મનો પર કોટો છે, આત્મિક જીવનો પર કોટો છે કે આ અમારી આ જ પરિસ્થિતિ છે. પ્રભુ એ શૈતાને જે તેમના મનોમાં ઈંટો મૂકી છે, જે ગળો કિલ્લાઓ બાંધ્યા છે કે હવે અમારે બીમારીમાં જ રહેવાનું છે, અમારી ઉંમર થઈ એટલે બીમારી આવવાની જ, એટલે આ પરિસ્થિતિ નહીં બદલાય, આ માણસ નહીં બદલાય, આ આશીર્વાદ નહીં આવે. પ્રભુ આ જે બધા કોટો તેમના હૃદયોમાં, મનોમાં, તેમના આત્મામાં બંધાયા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એ કોટો આજે તૂટી જાવ.
ઈસુના નામમાં એ કોટો તૂટી જાવ. ઓ પ્રભુ, એ ઘસમસતા પ્રવાહની જેમ તૂટી પડનાર મારા દેવ યહોવા, આજે તમે તૂટી પડો. એ ઘસમસતા પ્રવાહની જેમ તૂટી પડો. તેમના હૃદય પર, તેમના મન ઉપર, તેમના આત્મા પર તૂટી પડો. તેમની પરિસ્થિતિઓ પર તૂટી પડો. તેમના ફાઇનાન્સ પર તૂટી પડો. તેમના સંબંધો પર તૂટી પડો. અને ઈસુ ખ્રિસ્તના નામમાં એ ઘસમસતા પ્રવાહમાં જેમ બધું ખેંચાઈ જાય છે, તણાઈ જાય છે, આજે તેમની દરેક પ્રકારની ખોટી પરિસ્થિતિઓ કાયમ માટે તણાઈ જાય, ઈસુના નામમાં તણાઈ જાય. એ રીતે તમે તૂટી પડો પ્રભુ. એ રીતે તમે તમારું પરાક્રમ આવવા દો. તમે એ રીતે કાર્ય કરો તેમના જીવનોમાં, તેવું હું તમારી પાસે માગું છું. આજે તેમના જીવનોમાં છુટકારો આવો પ્રભુ. ઈસુના નામમાં તેમની પરિસ્થિતિઓમાં છુટકારો આવો. દરેક કોટો તૂટી જાઓ. આજે તેમની પાસે નવી ઓપોર્ચ્યુનિટી આવો પ્રભુ. ઈસુના નામમાં તેમના રોકાયેલા આશીર્વાદો ખુલ્લા થાવ. તેમનું સાજાપણું તેમના શરીરમાં કાર્યરત થાવ. તેમના બાળકો બાઇબલ વાંચનારા બનો. તેમના બાળકો પ્રભુ પાસે આવો પ્રભુ. ઈસુના નામમાં તેમના સરકારી કામો જે અટકાઈ ગયા છે, જે કોટો છે, તૂટી જાઓ. કે દેશ વિદેશમાં જવા માંગે છે પણ એ અવરોધો છે, કોટો છે, ઈસુના નામમાં તૂટી જાઓ. એ ડોક્યુમેન્ટ ક્લિયર થતા નથી, એ નાણાં આવતા નથી, એ યોગ્ય માણસો મળતા નથી પ્રભુ. ઈસુના નામમાં એ કોટો તૂટી જાઓ. ઈસુના નામમાં એ કોટો તૂટી જાઓ. અને આ જ સમયમાં એ બાઇબલના દેવ જે આજે પણ બદલાયા નથી, એ દેવનું પરાક્રમ તેમના જીવનોમાં આવો. એ દેવની દરમિયાનગીરી, એક ડિવાઇન ઇન્ટરવેન્શન તેમના જીવનોમાં આવો પ્રભુ. જે લોકો, જે બાળકો, સેવકો, મિશનરીઓ પ્રભુ, જે આગેવાનો મંડળીમાં સેવા કાર્ય કરી રહ્યા છે, તેમની મંડળીઓ પર તમારા આશીર્વાદો રેડો. તેમની મંડળીઓ પર તમારો આત્મા રેડો. એ આગેવાનો પ્રભુ જે નબળા પડી ગયા છે, તમે તેમને મજબૂત કરો. એ તેમની મંડળીઓની જે પરિસ્થિતિ છે, નબળા પડી ગયા છે, તમે તેમને મજબૂત કરો. ઈસુના નામમાં મજબૂત કરો. અને પ્રભુ, તે જે અવરોધો છે, જે કોટો છે, તેને તમે તોડી નાખો. આ સમયમાં તોડી નાખો. અને પ્રભુ, જો તારણ માટે હાલ જ માન્યકાળ છે તો કોટો તૂટે તેની માટે હાલ જ માન્યકાળ છે. અને પ્રભુ, ઈસુના નામમાં તમારા વચનો પ્રમાણે તમારા બાળકોના જીવનોમાં બનવા દો. ઈસુના નામમાં તમારા વચનો પ્રમાણે તમારા બાળકોના જીવનોમાં બનવા દો, તેવું હું માગું છું. તમારા હાથોમાં હું તેમને સોંપું છું પ્રભુ, ઈસુના નામમાં. આમેન. હાલેલુયા. પ્રભુ તમને ખૂબ આશીર્વાદિત કરે. ચૂપ ના રહેશો. અવરોધો તોડી નાખો, કોટો તોડી નાખો. હાલેલુયા.